નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને હવેથી અમદાવાદ શહેરમાં મુખ્ય માર્ગો પર, જાહેર જગ્યાઓ પર, મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ પર અને ધાર્મિક સંસ્થાઓ પર હવે નોનવેજ અથવા તો ઈંડાની લારીઓ વ્યવસાય નહીં કરી શકે. આવતીકાલથી જ જ્યારે આ જાહેરનામું અમલમાં મુકાવવામાં આવનાર છે અને આવતીકાલથી જ આ લારીઓને હટાવવાનો ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, ત્યારે એક તરફ શિયાળાની ઋતુ છે કે જેમાં મોટી સંખ્યામાં લોકો જે છે પોતાના સ્વાસ્થ્ય માટે ઈંડા આરોગતા હોય છે. અને આજે આપણે અમદાવાદ શહેરના એલડી એન્જિનિયરિંગ વિસ્તારમાં છીએ કે જ્યાં આપણે જે વેપાર કરે છે ઈંડાનો તેઓની સાથે પણ વાત કરીશું અને તેની સાથે સાથે અમુક એવા રસિયાઓ કે જે અહીંયા પોતાના પેટ ભરવા અર્થે આવતા હોય છે, જે મજાથી નોનવેજ અથવા તો ઈંડા ખાતા હોય છે કે હવેથી જ્યારે તેઓને રસ્તા ઉપર આવી લારીઓમાં આ જ ખાવાનું માણવા નહીં મળે તો તેઓની શું પ્રતિક્રિયા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. અને આ ઉપરાંત આ નિર્ણય કેટલો સાચો છે, કેટલો યોગ્ય છે તે જાણવાનો મુખ્ય પ્રયત્ન. તો ઈંડાની લારી પર ગ્રાહકો છે, આપણે તેઓની સાથેની વાતચીતમાં જોડાઈશું અને તેઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીશું. હાય, શું નામ છે? હાય, માય નેમ ઇઝ રાજ. રાજ, સૌથી પહેલાં હું આપની પાસેથી એ જાણી લઉં કે આવતીકાલથી જ્યારે આ લારીઓ જોવા નહીં મળે, રસ્તા ઉપર બેસીને અથવા તો પછી લારી પર બેસીને ઓમલેટ માણવું અથવા તો બોઇલ ઈંડા ખાવા એ હવે નહીં માણવા મળે, તમે આ નિર્ણયને કઈ રીતે જોવો છો અને આ નિર્ણય કેટલો યોગ્ય છે? સો નિર્ણયના હિસાબે વિચારું તો કોરોનાના કારણે હાઇજિનિકના ઇશ્યુઝ હોય છે, તો મે બી હોઈ શકે કે ગવર્મેન્ટ્સને એ બધા વિચારતા હોય કે હાઇજેનિકના ઇશ્યુઝ થતા હોય છે આ બધા નોનવેજમાં ને એમાં, તો એના કારણે એ લોકો અગર હાઇજેનિક ફોલોઝ કરે તો ઇટ વિલ બી બેટર. બટ લારી ઉપર હોઈ શકે છે કેટલીક જગ્યાએ હાઇજેનિકના રૂલ્સ ફોલો નથી કરતા, તો એના કારણે હોઈ શકે કે આ રૂલ છે એ આમ સારો બી ગણી શકાય. ઓકે, પણ આમાં જાહેરનામું એવી રીતનું છે કે શૈક્ષણિક સંસ્થાઓ, મુખ્યત્વે ધાર્મિક સંસ્થાઓની આસપાસમાં ઈંડાની લારીઓ બિલકુલ નહીં ઊભી રહેવા દેવામાં આવે. હવે જો આ લોકોને વ્યવસાય કરવો છે તો કોઈ દુકાન લઈને અને તેઓ વ્યવસાય કરી શકે. રસ્તા ઉપર દબાણ થાય છે, ટ્રાફિકને કારણે પણ આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. હા, આ વસ્તુ માટે સમજી શકે કે કોઈ ધાર્મિક જે અલગ અલગ વ્યક્તિઓ હોય છે એમની વસ્તુઓને ઠેસ પહોંચતી હોય છે, એ બધા બી લાગુ પડી શકે. એ સિવાય ટ્રાફિકના ઇશ્યુઝના બી માન આપી શકીએ આપણે. તો હોઈ શકે કે દુકાનમાં ને બધે અગર એ લોકો બિઝનેસ સ્ટાર્ટ કરે તો ઇટ વિલ બી ગુડ ફોર બોથ સાઇડ, સામાન્ય જનતા માટે પણ અને ધંધાદારી વ્યક્તિઓ માટે પણ એ વસ્તુ સારી. પણ વેપારની દ્રષ્ટિએ તમને નથી લાગતું કે આ સામાન્ય લોકોનું ગુજરાન જે ચાલે છે આ લારી ઉપર તે બંધ થઈ જશે? હા, એ સમજી શકીએ છીએ, પણ આમાં કેવું છે કે પોઝિટિવ પોઈન્ટ સૌથી મોટો એ વસ્તુ છે કે એમના ગુજરાન ઉપર અસર થાય, બટ એની સામે બીજા બી પોઈન્ટ્સ એવા બધા છે કે હાઇજેનિક, ટ્રાફિક જે તમે કીધું એ પ્રમાણે, તો એ બધા પોઈન્ટ્સ બી આમ ગણવા જઈએ તો વેલિડ જ છે. થેન્ક યુ સો મચ. આવા અનેક મંતવ્યો જાણીશું, કારણ કે જે લોકો છે કે જે ઈંડા ખાવાના શોખીન છે, નોનવેજ ખાવાના શોખીન છે, અને ખાસ કરી એવું જરૂરી નથી કે બધાને દુકાનોમાં અથવા તો રેસ્ટોરન્ટમાં ખાવાનું પોસાય. લારી ઉપર જે ભાવ છે તે જ દુકાનોમાં ભાવ નથી મળવાના, અને તે બાબતે લોકોનું શું માનવું છે આવો જાણીએ. હાય, શું નામ છે તમારું? નીલમ, હું તમને તમારી પાસેથી એ જાણવા માગું છું કે આવતીકાલથી આ લારીઓ બંધ થાય છે ઈંડા અને નોનવેજની, તે બદલ પહેલાં તો તમારી શું પ્રતિક્રિયા છે? કરેક્ટ તો નથી અત્યારે, બિકોઝ આ હોકર્સ પછી ક્યાં જશે, અને લારીઓનો ઇશ્યુ હોય તો લારીઓ પછી બધાની જ બંધ કરવી જોઈએ. વાય ઓનલી દસ નોનવેજ કે વેજીટેરિયન્સ? બધાનું પોતાનું પર્સનલ ચોઇસ છે, બધાએ પોતાની અત્યારે ફ્રીડમ એટલી તો છે કે પોતાનું એટલીસ્ટ ફૂડ ચૂઝ કરી શકે. કરવું હોય તો બધા નહીં કરો અથવા તો કોઈની બી ના કરો. થેન્ક યુ સો મચ. આપે એક વેલિડ મુદ્દો અહીંયા કદાચ આ જે ગ્રાહક છે તેમણે ઉઠાવ્યો છે, ને આ મુદ્દો છે કે જો કરવું છે, જો લારી ગલ્લા બંધ જ કરવા છે, જો દબાણો દૂર જ કરવા છે, તો તેનામાં ડિફરન્સિએશન શા માટે આપવામાં આવ્યું છે કે માત્ર નોનવેજ અથવા તો ઈંડાની જ લારીઓ બંધ કરવી? આવા અનેક ગ્રાહકોના મંતવ્યો જાણીએ. हाय, क्या नाम है आपका? मेरा नाम है आदिल. आदिल, कल से अहमदाबाद शहर में अंडे और नॉनवेज की लारियां बंद हो रही है और अब से आपको लारी पे अंडा और नॉनवेज जैसे आप हमेशा से खाते आ रहे हैं, अब आप नहीं खा पाएंगे. इस बारे में आपका क्या इरादा है? मतलब बैन तो क्यों ही करना चाहिए, मतलब अंडे को क्यों बैन कर रहे हैं, क्या प्रतिक्रिया है सरकार की?
क्यों ऐसा? मुद्दा ये है कि जहाँ पे उन्होंने बोला है कि अब से एजुकेशनल कैंपसेस के आसपास में, धार्मिक जगहों के आसपास में ये लोग अंडे की जो लारियाँ लगाते हैं वो नहीं लगा पाएंगे। अब से अगर अंडा या नॉनवेज बेचना है तो सिर्फ दुकानों में बेच पाएंगे, लारी नहीं लगा पाएंगे। तो जिसकी वजह से जो कॉमन जो व्यापारी है उनको तो काफ़ी तकलीफ़ें होने वाली है, क्योंकि आमदनी उनकी रुक जाने वाली है। पर आपके जैसे लोग हैं जो ऐसे लारियों पे खाना पसंद करते हैं, अब से आप लोग भी नहीं खा पाएंगे, तो उस बारे में आपका क्या कहना है? दुकानें तो फिर भी ओपन है तो वहाँ जाके खा सकते हैं। पर रेट सेम नहीं होंगे ना। हाँ, तो वो तो थोड़ा पब्लिक को सफ़र करना पड़ेगा। तो इकोनॉमिकली आपकी जेब पे ज़्यादा भार होने वाला है। हाँ, मतलब वही है, गवर्नमेंट के डिसीजन हमेशा मिडिल क्लास लोगों पे अफेक्ट करते हैं, वैसे भी इन जनरल भी। तो ये डिसीजन आपके हिसाब से सही है या गलत है? मेरे हिसाब से तो गलत है। જાહેર જગ્યાઓમાં નડતર રૂપ અને ખાસ કરીને કે જે જગ્યાઓ જે લારીઓ ઉપર પાર્કિંગની વ્યવસ્થાઓ નથી અને તેવી લારીઓ ઉપર હવે તવાઈ બોલાવવાના છે કોર્પોરેશન અધિકારી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે અને કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, હવે ઈંડાની લારીઓ બંધ થવાની છે, નોનવેજની લારીઓ બંધ થવાની છે। શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થાઓની આસપાસમાં જો આવી લારીઓને પ્રતિબંધ કરવામાં આવે છે તો ત્યાં આવતા ગ્રાહકોનું શું થશે? આપણી સાથે વધુ એક ગ્રાહક છે, તેઓનું મંતવ્ય, તેઓના પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું? દીપેન ગોહિલ। દીપેન, તમે રેગ્યુલર ઈંડાની લારી પર આવતા હશો, ત્યારે હવેથી જો તમને કદાચ આ લારી નહીં જોવા મળે તો શું થશે? કેવી અત્યારે તમારી પ્રતિક્રિયા છે આ બાબતે? આ લારી નહીં મળે તો મજા તો નહીં આવે, કેમ કે ધીસ ઇઝ વન ઓફ ધી ફેવરેટ સ્પોટ્સ, બટ જોવું જોઈએ કે બીજું કોઈ પ્રેફરન્સ સોલ્યુશન આનો નીકળી શકે, જેમ કે જે બી લારીવાળા છે એમને કોઈ સેકન્ડ સ્પોટ અલોટ કરવામાં આવે કે આ જગ્યાએ તમે લારી ખોલી શકો છો, તો એ વધારે સારું રહેશે વેચવાવાળા માટે બી અને કસ્ટમર્સ માટે બી। સો એક સારો ડેસ્ટિનેશન મળી શકશે અમને। તમે એક સારો મુદ્દો કીધો, પણ અહીંયા આપણે વેપારની દ્રષ્ટિએ વિચારીએ તો વેપારીઓને પણ મોટું નુકસાન થશે, કારણ કે જે તેઓની રોજની જે આવક છે, જે આજીવિકા છે, તે પણ બંધ થઈ જાય। તમારા જેવા જે સ્વાદ રસિકો છે તેમને પણ પોતાનું ડેસ્ટિનેશન ન મળે, તો તમારા મતે આ નિર્ણય વ્યાજબી છે કે ગેરવ્યાજબી? આમ એક જોવા જઈએ તો વ્યાજબી છે, બટ આનું સોલ્યુશન લાવવું જરૂરી છે। જેમ કે મેં કીધું કે આમને બીજો કોઈ અલોટ કરી દેવામાં આવે પ્લેસ, એમના માટે સ્પેસિફિક પ્લેસ કે અહીંયાથી તમે અહીંયા રાખી શકો છો। જેમ કે અહીંયા જોવા જઈએ તો કોઈ રિલિજિયસ પ્લેસ નથી આ એરિયામાં, અને પાર્કિંગ એઝ ઓફ નાવ તો નથી થતું કંઈ બહુ, તો આ ચાલી શકે, આ જગ્યા અલોટ કરી શકાય છે। સો આવો કંઈ સોલ્યુશન લાવે તો વધારે સારું રહે। આપણે અન્ય પણ ગ્રાહકો સાથે વાતચીત કરીશું, પણ તમે જેમ જોઈ શકો છો કે બિલકુલ રસ્તાની વચ્ચોવચ, રસ્તાની બિલકુલ અડીને છે આ જે લારી છે। આપણે તેની મુલાકાત લીધી છે। અમદાવાદનો સહજાનંદ વિસ્તાર છે, સામે જ તમે જોઈ શકો છો કે સહજાનંદ કોલેજ છે। સહજાનંદ કોલેજની બિલકુલ બરોબર સામે આ અંડાની લારી છે। જો કે મુખ્યમંત્રીના નિવેદન ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે લોકોએ શું ખાવું ન ખાવું તે અમારી કોઈ જવાબદારી નથી, અમે કોઈ નિર્ણાયક વ્યક્તિ નથી। પરંતુ હવે મુદ્દો એ છે કે જો તેઓ નિર્ણાયક વ્યક્તિ નથી તો આવી લારીઓ હટાવીને શું આવી લારી પર વ્યવસાય કરતા જે વેપારીઓ છે તેઓને કોઈ અલગથી જગ્યા આપવામાં આવે છે કે કેમ? અન્ય પણ ગ્રાહકો છે, આવો તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીએ। શું નામ છે તમારું? ચિંતન। ચિંતન, તમને ખબર છે કે આવતીકાલથી લારીઓ બંધ થવાની છે, ખાસ કરી ઈંડા અને નોનવેજની? ના, નહીં। ઓકે, બંધ થવાની છે, જાહેરનામું બહાર પડી ગયું છે અને આવતીકાલનો એ દિવસ છે જ્યારથી હટાવવાની ઝુંબેશ ચાલુ થશે। તમને શું લાગે છે, પહેલાં તો આ નિર્ણય વ્યાજબી છે? હા, એક રીતે વ્યાજબી છે, જો નડતર રૂપ હોય તો જ વ્યાજબી છે। ઓકે, પણ પછી તમારા જેવા ગ્રાહકોનું શું થશે? ક્યાં જઈને અને તેઓ સેવર કરી શકશે અંડા અથવા તો નોનવેજની વસ્તુ? ગવર્મેન્ટે એવી એક જગ્યા પણ રાખી હશે જેમાં બધી લારીઓ કે કોઈ પણ આવી રીતે હોઈ શકે। અત્યાર સુધી તો એવી કોઈ અલગથી વ્યવસ્થા કરવામાં આવી નથી, પણ તમારા જેવા જે ગ્રાહકો છે તેઓના નિવેદનો આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। કદાચ તે ઉપરથી કોઈ અલગથી અલોટમેન્ટ અને જગ્યાઓ આપવાનો પ્રયત્ન કરવામાં આવે તો જોઈ શકાય। પણ પછી જો આ લારી નહીં મળે, તમારી જે સ્પેસિફિક જગ્યાઓ છે ત્યાં નહીં જઈ શકો તો પછી શું કરશો? કારણ કે અમુક લોકોના ઘરે પણ નોનવેજ અલાઉડ નથી હોતું, એટલે તેઓ બહાર ખાતા હોય છે, તેવા લોકોનું શું થશે તે પણ એક સવાલ છે। તો મેમ જે રીતે આ લોકો કોઈ પણ જગ્યા ચેન્જ કરે તો એ લોકો કહી શકે કે આ જગ્યાએ જઈએ તો અમે એ જગ્યાએ જઈ શકીએ। રાઈટ, થેન્ક યુ। થેન્ક યુ મેમ। હાય, શું નામ છે તમારું? હાર્દિક।
હાર્દિકભાઈ, તમે અત્યારે જે ઈંડાની લારી પર બેસીને અને ઈંડા ખાઈ રહ્યા છો, આવતીકાલથી કદાચ આ ઈંડાની લારીઓ બંધ થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે જે લારીઓ નડતરરૂપ છે, ખાસ કરી શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અથવા તો ટ્રાફિકને નડતરરૂપ જે લારીઓ હશે તેને બંધ કરાવવામાં આવશે. શું લાગે છે આ નિર્ણય પ્રત્યે તમારા શું મંતવ્યો છે? ડિસિઝન પરફેક્ટ છે, પણ એની સામે એ લોકોને બી ઓપ્શન આપવું જ જોઈએ, કારણ કે વર્ષોથી એ લોકોની પોતાની એક રોજી હોય, એની ઉપર જ ઘરનું ગુજરાન ચાલતું હોય. એની સામે ઘણા બધા એક્સપેન્સીસ બી એ લોકોના પોતાના હોય અને એની સામે ઘણી વસ્તુના હપ્તા બી જતા હશે. નહીં જતા એવું નહીં એ લોકોનું, તે એ લોકોને અલગ સ્પેસ મળવો જોઈએ, એ લોકોને પોતાનું ઓપિનિયન લેવું જોઈએ અને એ પછી ગવર્મેન્ટે કોઈ ડિસિઝન ઉપર પહોંચવું જોઈએ. ડિસિઝન પરફેક્ટ છે, પણ એની સામે ગવર્મેન્ટે કંઈક પોતાના અલગથી નિર્ણય લેવા જોઈએ અને એ લોકોને બી એની અંદર ઇન્વોલ્વ કરવા જોઈએ, કારણ કે આ લોકોનો કોઈ બી એક બિઝનેસ બન્યો હશે તે પહેલાં એ લોકોને એક રાય લેવી જરૂરી છે. ગવર્મેન્ટ એમને કોઈ વસ્તુને થોંપી દે, વસ્તુ ખોટી છે. ઓપિનિયન ઠીક છે, પણ એને નિર્ણય આપવામાં અને એ લોકોને એક સંમતિ લઈને એ લોકોને જગ્યા પ્રોવાઈડ કરવી જોઈએ. તમે મારી પાછળ જોઈ શકો છો કે ઈંડાની લારી છે અને આ ઈંડાની લારી જેઓની માલિકીના છે, તેના આ ઈંડાની લારીના જે માલિક છે, तनवीर नाम है तेओनु. तनवीर, आपको क्या लग रहा है, कल से जो ये आदेश दिया गया है कि अब से आप ऐसे रोड साइड पे स्पेशली जहाँ पे कॉलेजेस है, जहाँ पे स्कूल है, जहाँ पे मंदिर है, उसके आसपास में आप अंडे या फिर नॉनवेज की लारियाँ नहीं लगा पाएंगे? क्या लग रहा है आपको, ये निर्णय सही है? ये निर्णय तो सही नहीं है. देखो, ये जैसे लाड़ी नहीं लगा पाएंगे, सबसे पहले तो हम परदेसी है, यहाँ लाड़ी गले के ऊपर ही मतलब अपना कामकाज चलता है, कमा के घर पे देते हैं. यही बंद हो जाएगा तो हम क्या करेंगे? दूसरा, अपने पास तो दुकान भी नहीं है, इतना पैसे भी नहीं है दुकान ले सकते हैं. ये लाड़ी से कमा के अपने घर चलाते, अपने खुद चलते, परिवार चलता है. यही बंद हो जाएगा तो यानी कोई रास्ता ही नहीं है, सब ख़त्म हो जाएगा. फिर रोड पे आ जाएंगे, कोई कामकाज नहीं होगा. ये अच्छा नहीं कर रहा है सरकार. लाड़ी गल्ला वाला बंद कर देंगे तो सब तो दुकान पे जाते नहीं है, और इतना दुकान वाला भाव भी मतलब इतना कम नहीं लेता है. तो ये लाड़ी गल्ला वाला बंद नहीं होना चाहिए. मेरे हिसाब से अभी तो ये निर्णय सिर्फ अंडे और नॉनवेज के लिए लिया गया है. तो मान लो अगर कल से आपकी लारी बंद हो जाती है तो क्या आप फिर कोई दूसरा व्यवसाय करेंगे इसी लारी पे? दूसरा क्या करेंगे? सबसे पहले तो हमको काम आता नहीं है. दूसरा, ये अंडे का ही काम आता है, अंडे ही चलाते हैं. और दूसरा कोई रास्ता ही नहीं है ना, फिर तो रोड पे आके भीख मांगना पड़ेगा. सबसे पहले तो हम परदेसी है, हम यहाँ पे आए हैं 2-4 रुपये कमा के घर पे ले जाने के लिए. यही बंद हो जाएगा तो हम करेंगे क्या? और दूसरा कितना नुकसान होगा, क्योंकि रोज़ की आपकी आमदनी कितनी है, और अगर कल से ये अचानक बंद हो जाता है तो आपको नुकसान कितना होगा? नुकसान सबसे पहले तो भाड़े की घर है, घर का भाड़ा मतलब देना तकलीफ़ हो जाएगा, और हमारा जो कमाई है वो भी चला जाएगा. हमारा कमाई तो जाएगा, लेकिन हमारे पीछे जो घर पे खाने वाले हैं उनको भी तकलीफ़ हो जाएगी, क्योंकि हमारा कामकाज ही नहीं चलेगा तो घर पे पैसे नहीं देंगे. जब हम काम ही नहीं करेंगे तो पैसे कैसे देंगे? जाहिर सी बात है, घर भी नहीं रहेगा हमारा, क्योंकि यहाँ हमारा खुद का तो घर रहे नहीं. जो ये लाड़ी पे चला के हम घर का भाड़ा भरते हैं, जब लाड़ी नहीं रहेगी तो घर का भाड़ा कैसे भरेंगे? घर भी चला जाएगा, लाड़ी भी चले जाएगी, घर पे जो मतलब हमारे पीछे खाने वाला है वो भी मतलब रोड पे आ जाएंगे. यानी सब बर्बाद होने वाला है. ये सरकार अच्छा नहीं कर रहा है. તો આપણે અત્યારે અમદાવાદના સહજાનંદ વિસ્તારના કૈલાશ આમલેટ જે લારી છે ત્યાં અત્યારે છે, અને કૈલાશભાઈ આપણી સાથે જે માલિકના જે આ લારીના માલિક છે. કૈલાશભાઈ, તમે જાણો છો જે નિર્ણય લેવામાં આવ્યો છે, પહેલાં તો આ નિર્ણય કેટલો વ્યાજબી છે, અને અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે જગ્યાઓ ઉપર જે લારીઓથી ટ્રાફિક થશે, આસપાસમાં શૈક્ષણિક સંસ્થાઓ ન હોવી જોઈએ, ધાર્મિક જગ્યાઓ ન હોવી જોઈએ, અને લારીની ચોખ્ખાઈ, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને લારીઓ બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું કહેશો? ચોખ્ખાઈ તો અમારી એકદમ ઓકે છે, અને અમારું કોઈ ધાર્મિકની આગળ કોઈ નથી આવતું. સામે કોલેજ છે, 5 વાગ્યા બંધ થઈ જાય છે, અને ગવર્મેન્ટે જે નિર્ણય લીધો છે એ તાત્કાલિક નિર્ણય લીધો છે. અમદાવાદની અંદર 4 થી 5 હજાર લારીઓ છે. હવે એમાં મજૂર લોકો પણ કામ કરે છે, જે અમારી પાસે કામ કરે છે, એવા કેટલા લોકો બેરોજગાર થઈ જશે. સરકારને કંઈક સમય આપવું જોઈએ, અથવા તો એ લોકોને કંઈક બીજો રસ્તો કાઢીને આપવું જોઈએ. તાત્કાલિક નિર્ણય લેતા અમે બી ઘર પરિવાર ચલાવીએ છીએ. હવે આટલો તાત્કાલિક નિર્ણય લીધા પછી અમે કેવી રીતે ભોજન કરીશું? એના માટે એમને કોઈ રસ્તો કરીને લવું જોઈએ. તાત્કાલિક જે ગવર્મેન્ટે નિર્ણય લીધો છે ખોટું છે, એમના માટે અથવા અમને કોઈ જગ્યા આપવી જોઈએ કે અમે બીજી કોઈ જગ્યાએ ધંધો કરી શકીએ. તો અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ તેવું વેપારીઓનું કહેવું છે. હવે આ બાબતે સરકાર, તંત્ર ભેગા મળીને અને શું નિર્ણય લે છે? અમદાવાદ શહેરમાંથી એવી કેટલી લારીઓ બેન થાય છે, કેટલી લારીઓ રહે છે, આવા તમામ મુદ્દાઓ છે. જાણવા, સમજવા અને તેને જોવા ખૂબ જરૂરી છે.
કારણ કે આ એ મુદ્દાઓ છે કે જે સીધા પ્રજાને સ્પર્શે છે, પ્રજાની સાથે જોડાયેલા છે અને આવા જ અનેક મુદ્દાઓ માટે આપ જોવાનું ચૂકશો નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.